નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે ડે સ્પેશિયલમાં વિશેષ વાત કરવી છે થેન્ક્સ ગિવિંગ ડે. હવે આ દિવસ એટલે તમે વિચારતા હશો કે આ દિવસ એટલે શું, આ દિવસ કેમ મનાવવામાં આવે છે અને થેન્ક્સ ગિવિંગ ડે નામ કેમ? આ થેન્ક્સ ગિવિંગ ડે એટલે કે આભારની અભિવ્યક્તિ કરવાનો આ દિવસ. આ દિવસ મુખ્યત્વે માં ઉજવવામાં આવે છે અને આજે ખાસ જાહેર રજા પણ ત્યાં હોય છે. એટલે આજના દિવસે ત્યાંના લોકો એકસાથે, પરિવારના લોકો હોય, પોતાના મિત્રો હોય, એકસાથે ભેગા મળીને તે ભોજન કરતા હોય છે, રમત રમતા હોય છે. આજના દિવસ ઉજવવા પાછળનો ત્યાંના લોકોનું મહત્વનું એ છે કે જે અત્યારનો વ્યસ્ત સમય છે, આ વ્યસ્ત સમયમાં લોકો પોતાના માટે સમય કાઢે, પોતાના વ્યક્તિઓ માટે સમય કાઢે અને એટલા માટે આ દિવસ ત્યાં મનાવવામાં આવે છે. હવે આ દિવસ અહીંયા આગળ તો નથી મનાવવામાં આવતો, ભારતમાં નથી મનાવવામાં આવતો, પરંતુ તેનું મહત્વ અહીંયા જાળવવું બહુ જરૂરી બન્યું છે. અત્યારનો આપણે વ્યસ્ત સમય જોઈ રહ્યા છે કે આ વ્યસ્ત સમયમાં આપણે સૌ લોકો અત્યારે દોડભાગવાળી જિંદગીમાં જીવી રહ્યા છે. કશુંક મેળવવાની ઈચ્છામાં, કોઈ અત્યારે રોજબરોજ મહેનત કરે છે, સંઘર્ષ કરે છે, કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છામાં. તો આ બધાની વચ્ચે આપણે એમાં ક્યાંક ને ક્યાંક સંબંધો ભૂલતા આવ્યા છે. એ પરિવારની વ્યક્તિઓ સાથેના સંબંધો હોય કે પછી આપણા મિત્રો સાથેના સંબંધો હોય. આપણે કોઈ પણ પરિવારજનો સાથે પણ જો દૂર રહેતા હોઈશું તો પણ તેમની સાથે ફોનથી વાતચીત કરી લેતા હોઈશું. કોઈ પણ આપણે પ્રસંગ આવતો હોય છે, ઘરમાં કોઈ ફેસ્ટિવલ આવતો હોય છે, ત્યારે પણ આપણે ફોનના મારફતે તેમને શુભેચ્છા પાઠવતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આ પ્રકારના દિવસો જે મહત્વ સમજાવે છે કે આપણા જીવનમાં એ તમામ વ્યક્તિનો આભાર વ્યક્ત કરવો કે જે આપણા દરેક પરિસ્થિતિમાં, આપણા દરેક સમયમાં આપણી સાથે આવીને ઊભું છે. આજે એ વ્યક્તિઓને આભાર કહેવાનો દિવસ છે કે જેમણે આપણા જીવનમાં ખુશીઓ રૂપી રંગો ભર્યા છે. અને એટલા જ માટે આ દિવસનું મહત્વ બમણું વધી જાય છે કે જ્યારે આપણે કોઈને આભાર વ્યક્ત કરતા હોય છે, એ આપણામાં સંસ્કાર હોય છે કે જેના થકી આપણે કોઈ વ્યક્તિને આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે એ આભાર કે આપણા કોઈ પણ કપરા સમયમાં, આપણી કોઈ પણ કઠિન પરિસ્થિતિમાં કે સારા સમયમાં પણ તે વ્યક્તિઓ આપણી સાથે આવીને ઊભા રહ્યા. અને એટલે જ યુએસમાં આ દિવસ મનાવવામાં આવે છે, જેમાં તમામ લોકો ભેગા થઈને આ દિવસ મનાવે છે, ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરે છે. આ દિવસ પાછળનો હેતુ આજની યુવા પેઢીએ સમજવાની જરૂર છે અને આવનારી યુવા પેઢી માટે પણ એક મહત્વનો સંદેશો પૂરો પાડે છે. તો આજે આપણે આના ઉપર જ ચર્ચા કરીશું અને આપણી સાથે ચર્ચામાં જોડાયા છે તેજશ્રી પટેલ, કે જો યુથમાંથી ટીપી કમ્યુનિટીમાંથી જોડાયેલા છે. તેજશ્રી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. તેજશ્રી, અત્યારનો જે આપણે સમય જોઈ રહ્યા છે અને અત્યારના જનરેશનની ખાસ વાત કરીએ તો બધી જ રીતે તે મોબાઈલ ફોન ઉપર વળગેલી હોય છે. કોઈને શુભેચ્છા પાઠવીએ તો તે પણ મોબાઈલ ફોનથી બતાવે છે, કોઈને દુઃખના સમાચાર કોઈને આપ્યા છે તો તે પણ દુઃખ તે સોશિયલ મીડિયા મારફતે કે પછી તે ફોન મારફતે બતાવી લે છે. પણ થેન્ક્સ ગિવિંગ ડે એ દિવસ એટલે મનાવવામાં આવે છે કે આપણે કોઈને આભાર વ્યક્ત કરી શકીએ, કોઈના ઘરે જઈ શકીએ, કોઈને સાથે ભેગા મળીને આપણે ભોજન લઈ શકીએ, રમત ગમત જેવી વસ્તુ કરી શકીએ. એટલે થેન્ક્સ ગિવિંગ ડે પાછળનું જે મહત્વ છે, સૌપ્રથમ તો આ દિવસ વિશે શું કહેશો તમે? હું એટલું જ કહેવા માંગીશ કે આ જે કોઈ બી દિવસ છે એનો કલ્ચર અને આનું સંસ્કૃતિ જાળવવી જોઈએ અને એનો આવકાર થવો જોઈએ. કારણ કે આપણે મનુષ્ય રીતે સામાજિક પ્રાણીઓ છીએ. આપણે લોકોની એકબીજાની જરૂર રહેશે. આપણે એકબીજા જોડે રહીને આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ, પ્રેમ ફેલાવવો જોઈએ અને એકબીજા જોડે મળતા રહેવું જોઈએ. નહીતર આજની પેઢી એકબીજા જોડે દૂર થતી જાય છે આ સોશિયલ મીડિયાના યુસેજના કારણે. જો આ આગળ વધતું રહેશે તો ડિપ્રેશન જેવી વસ્તુઓ કાયમ આગળ જ વધશે ને આનું નિવારણ કદી નહીં આવે. બિલકુલ. અને તેજશ્રી, જે આ દિવસ છે, આપણે એવી વ્યક્તિઓ માટે ખાસ રહેવો જોઈએ કે જેમનું આપણા જીવનમાં બહુ મહત્વપૂર્ણ યોગદાન છે. એટલે આપણા જે મિત્રો હોય છે કે જે આપણા દરેક સમયમાં સાથે આવીને ઉભા છે, આપણા પરિવારજનો છે કે જે આપણને કદી પણ એકલા નથી મૂકતા, આપણા કોઈ પણ પરિસ્થિતિમાં સાથે આવીને ઉભા રહે છે. આ જે દિવસ છે તે યુએસમાં મનાવવામાં આવે છે કે અન્ય દેશોમાં પણ મનાવવામાં આવે છે. આપણા ત્યાં આ દિવસ નથી મનાવવામાં આવતો, પરંતુ તે અહીંયા મનાવાય તેવું આજની પેઢી કહી શકે તો એ કેટલું મહત્વનું છે આજની પેઢી માટે? આ ખરેખર સારી વસ્તુ છે. બીજા દેશ અને બીજા સંસ્કૃતિનો પવન આપણા દેશમાં આવે તેનો કશો જ વાંધો નથી. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલવી જોઈએ આપણે કે આપણા પગલા આપણા સંસ્કૃતિમાંથી ના ઉખડે અને એટ ધ સેમ ટાઈમ આપણે આ જે કોઈ બી સંસ્કૃતિની અને થેન્ક્સ ગિવિંગ ડેની જે વસ્તુ આપણે એની જે ચર્ચા કરીએ છીએ એ આવશે તો એનો કશો જ વાંધો નથી. કારણ કે દરેક મનુષ્ય અને એમના મગજ ઉપર ખરેખર સારી જ અસર પડશે.
બિલકુલ. અને આજની પેઢી શું વિચારે છે? આ દિવસ તેમને મનાવવો જોઈએ? તમારું શું માનવું છે કે આ દિવસ આજની પેઢી અને આવનારી પેઢી માટે કેટલો મહત્વપૂર્ણ છે? હું વિચારું છું કે આપણા જે આવતી પેઢી છે તેમના માટે આ દિવસ ખરેખર યાદગાર બને પોતાના આખા જીવન માટે. એ ખરેખર જરૂરી છે. એમના માટે એક નવો અવસર જ છે કે એકબીજા જોડે ફરીથી મળે, ભળે અને એકબીજા જોડે વાત કરે, આભાર વ્યક્ત કરે અને પ્રેમ આપે એકબીજાને. અને મોટે યાદગાર રીતે શાંતિથી મળી બેસીને ખાઈ પીએ અને મોજ કરે. બિલકુલ. અને તેજશ્રી, અત્યારે આપણે જોઈએ તો જે દોડભાગવાળી જિંદગી હોય છે, તેમાં જો આપણને કોઈ કામ નથી થઈ રહ્યું, કોઈ કાર્ય નથી થઈ રહ્યું, ને આપણે અકળામણમાં આવીને, ગુસ્સામાં આવીને કોઈ વ્યક્તિને ખરાબ શબ્દો પણ બોલી દેતા હોઈએ છીએ. અને આજનો એ દિવસ એટલે થેન્ક્સ ગિવિંગની સાથે સાથે આપણે એ માફી પણ માંગી શકીએ કે આપણા મોઢેથી નીકળેલા કોઈ એવા ખરાબ શબ્દો કે તેના બદલે જો કોઈ સામેવાળા વ્યક્તિને નુકસાન પહોંચ્યું હોય, તેને દુઃખ થયું હોય, તો એટલા માટે પણ આજનો દિવસ મનાવવામાં આવે છે. અને સાથે સાથે કોઈ એવા વ્યક્તિઓને આભાર વ્યક્ત કરવાનો પણ દિવસ કે જેમને આપણા જીવનમાં બહુ મહત્વપૂર્ણ યોગદાન છે. તો તમારા જીવનમાં કોઈ એવા વ્યક્તિઓ કે જેને લીધે તમે આજે અહીંયા છો અને તમે જીવનમાં આગળ વધો છો, કોઈ પણ તમને પણ મુશ્કેલીનો સમય આવતો હશે ત્યારે પણ તમે કોઈ એવા વ્યક્તિઓને ખાસ યાદ કરતા હશો? જી હા, એમાં મારા મા બાપ પહેલા આવશે. એમનું યોગદાન સૌથી મોટું રહ્યું છે. જે હમ. કોઈ બી પરિસ્થિતિ હોય એમાં સૌથી પહેલા હું મારા મા બાપને જ જઈને પહેલા કહું છું. અને એમના વિચારો મારી પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ એ જાણું છું. અને એ પ્રમાણે પગલાં ભરું છું, જેના કારણે હું જે છું હું છું. અને થોડા ઘણા મારા 2-3 મિત્રો છે જે મને કાયમ મારી સફળતામાં કાયમ યોગદાન આપતા રહ્યા છે. આટલા થોડા ઘણા લોકોને હું કાયમ આ થેન્ક્સ ગિવિંગ ડે જો ઉજવાશે તો હું એમને આભાર વ્યક્ત કરવાનો કદી નહીં ભૂલું. અને જેમ માફી માંગવાનું આવે છે તો આપણે જૈન ધર્મમાંથી મિચ્છામી દુક્કડમ કરીને જે તહેવાર છે જેમ અપનાયો છે, તો હમ. આપણે થેન્ક્સ ગિવિંગ ડે ને પણ આપણે અપનાવીએ તો ખરેખર સારું રહેશે. બિલકુલ. અને તેશ્રી, આમ જોઈએ તો જે થેન્ક યુ શબ્દ છે, થેન્ક યુ અને સોરી, આ જે શબ્દ છે તે જો આપણે કોઈ પણ વ્યક્તિને કહીએ તો કોઈ પણ પ્રકારે કોઈ પણ સંબંધમાં જો ખટાશ આવી હોય, કોઈ સંબંધ આપણાથી દૂર થયો, કોઈ વ્યક્તિ આપણાથી દૂર થયું હોય, તો તે પણ આ બે શબ્દથી ઘણું બધું આપણા સંબંધને બચાવી લેશે. ઘણી બધી રીતે જે સંબંધ છે, વ્યક્તિ આપણાથી દૂર થયા છે તેમને પણ બચાવી લેશે. ત્યારે આ શબ્દ કેટલું મહત્વ ધરાવે છે? આ થેન્ક યુ અને સોરી આ બે એવા શબ્દો છે જે આપણા અહંકારને મારે છે. આપણે અહંકારને વચ્ચે જ્યારે આપણે દરેક સંબંધમાં લાવીએ છીએ ત્યારથી જ આપણે એ માણસો દૂર થવા લાગ્યા છે. જો થેન્ક યુ ને સોરી આપણે બોલતા ચાલુ ફરીથી કરશું તો જ આપણા સંબંધો જાળવશું અને આપણે ખુશીથી રહી શકશું એકબીજા જોડે. નહીતર તો આ દુનિયામાં કોઈ કોઈનું નહીં રહે. જી. અને આજનો જે આ દિવસ છે, આજના દિવસનું જે મહત્વ છે, આવનારી પેઢી માટે તે શું સંદેશો પૂરો પાડે છે? આપના મતે શું કહેશો? હું એ સંદેશ કહેવા માંગીશ કે આ જેન્ઝી કલ્ચર જે છે એમાં ફોન એડિક્શન ખાસું એવું છે. અને હમ. સ્ટડી કલ્ચર બી તમે જાણો જ છો. તો આ સ્ટડી કલ્ચર અને ફોન એડિક્શન થી બહાર આવીને થેન્ક્સ ગિવિંગ ડે એક ફરીથી એક મોટો અવસર મૂકે છે કે શાંતિથી ફરીથી એકબીજા જોડે આભાર વ્યક્ત કરીને શાંતિથી ફરીથી આપણે વાત કરીએ, એકબીજા જોડે ભળીએ અને એકબીજા જોડે ફરીથી બેસીને ટાઈમ કાઢીએ અને જીવનમાં ખુશ ખુશ રહીએ અને ઉલ્લાસથી જીવતા રહીએ. નહીતર તો થેન્ક્સ ગિવિંગ ડે અને એવા નહીં તહેવારો નહીં રહે તો આ યુવા ડિપ્રેશનમાં જતી રહેશે. પણ આમ તો તેશ્રી જોઈએ તો તહેવારોની પણ જો તમે વાત કરી તો હમણાં જ દિવાળીનો સમય ગયો, તો આમાં પણ એ જ વસ્તુ જોવા મળે છે કે આપણે ભેગા થવા તહેવારમાં પણ આપણો એવો હિન્દુ રિવાજ છે કે આપણે એકબીજાના ઘરે જવું જોઈએ. ખાસ જયારે નવું વર્ષ થતું હોય ત્યારે નવા વર્ષે આપણે એકબીજાના ઘરે જતા હોઈએ છીએ. પરંતુ અત્યારના સમયમાં સોશિયલ મીડિયા મારફત થકી તેને શુભેચ્છા પાઠવવામાં આવે છે. તો આ એક જ દિવસ શું પૂરતો છે લોકોને એક સાથે એકબીજા સાથે જોડે રાખવાનો કે પછી સગા સંબંધીઓને ત્યાં જવા દેવાનો? આમ તો જોઈએ તો આ દિવસ દરરોજ તે પ્રકારની ભાવના રાખવી જોઈએ જો આપણે કોઈ પણ એવા વ્યક્તિને આભાર વ્યક્ત કરવો છે તો. હું માનું છું કે આ જે દિવાળીનું જે છે એમાં જેન્ઝી ખરેખર એટલી ઇન્વોલ્વ નથી, એટલી ભળતી નથી. ખરેખર આપણા બા દાદા મા બાપ સીમિત થઈ ગયું છે.
એ બી 3-4 ઘર આપણે માંડ પૂરા કરીએ છીએ. અને વોટ્સઅપ મેસેજીસ અને સોશિયલ મીડિયા પર હેપી દિવાળી ને હેપી ધનતેરસ કહીને આપણે વાર્તા પૂરી કરી દઈએ છીએ. પણ થેન્ક્સ ગિવિંગ ડે જો આપણે મહિને મહિને આવી રીતે એક દિવસ ગોઠવીને તારીખ નક્કી કરીને જે દરેક વ્યક્તિને ફાવે તે રીતે ગોઠવીને આપણે મળીએ તો ખરેખર સારું રહેશે. જી. અને જે અત્યારે આભાર કહીએ તો આભાર એ શબ્દ 3 અક્ષરનો દર્શાવે છે, પરંતુ આપણા વ્યક્તિત્વમાં આપણા જે સંસ્કાર છે તે આભારમાં પૂર્ણ થતા હોય છે. આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે આભાર કહીએ છીએ ત્યારે ઘણી બધી આપણે ભાવના સાથે આભાર કહેતા હોઈએ છીએ કે તેમનું આપણા જીવનમાં જે મહત્વપૂર્ણ યોગદાન છે તે થકી આપણે તેમને ભાવના થકી આપણે જે આભાર કહીએ છીએ. તો આજે તમે કયા એવા વ્યક્તિઓને આભાર કહેવા માંગો છો? તમે તમારા માતા પિતાની તો વાત કરી, પરંતુ એ આભાર શા માટે તમે કહેવા માંગશો આજે? હું આભાર મારા માતા પિતાને એટલે જ કહેવા માંગીશ કે એમને આજ સુધી મારા માતા પિતાએ ખાલી માતા પિતાનો રીતે જ નથી આપ્યું, એક શિક્ષક તરીકે, એક મિત્ર તરીકે અને ગુરુ તરીકે બી મારી બાજુમાં ઊભા રહ્યા છે અને મને કાયમ શિખામણ આપી છે અને ખોટા રસ્તે મને કદી જવા નથી દીધી. અને દરેક નિર્ણય જે હું લઉં છું તેમાં કાયમ મારી બાજુમાં તટ્ટાર ઊભા રહ્યા છે, જેના કારણે જ હું જે કોઈ બી ફિલ્ડમાં સફળતા લેવા માંગુ છું એના માટે એ જ જવાબદાર છે. જી તેના માટે બિલકુલ. હું મારા માતા પિતાને સૌથી પહેલા આભાર માંગીશ. બિલકુલ. અને જ્યારે પણ આપણે આભારની પણ આ વાત કરી રહ્યા છે, આભાર અભિવ્યક્તિનો આજે દિવસ છે, થેન્ક્સ ગિવિંગ ડે છે, ત્યારે જાણે અજાણે આપણે જે પણ આપણા મોઢાઓમાંથી નીકળી ગયા કોઈ પણ એવા શબ્દો છે કે જે સામેવાળા વ્યક્તિને દુઃખ થયું છે તેના કારણે, અને એટલા માટે આ દિવસ મનાવવામાં આવતો હોય છે. તો જે રીતે આજના દિવસનું ખૂબ જ મહત્વ રહેલું છે, આપણી સાથે ડોક્ટર પ્રશાંત ભીમાણી જોડે ગયા છે કે જેઓ સિનિયર સાયકોલોજીસ્ટ છે. પ્રશાંતજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. થેન્ક યુ. પ્રશાંતજી, આજનો દિવસ થેન્ક્સ ગિવિંગ ડે, સૌપ્રથમ આ દિવસ વિશે શું કહેશો? ઘણી બધી વખત આપણે બહુ બધા લોકોની મદદ લઈએ છીએ, બહુ બધા લોકો આપણને જાણે અજાણે મદદ કરતા હોય છે, એટલે એ દરેક લોકોને જિંદગીની અંદર અથવા તો આપણા આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ મદદ થઈ હોય એને રેકગ્નાઇઝ કરવા માટે અથવા એકનોલેજ કરવા માટે અથવા એને આભાર માનવા માટેનો એક દિવસ છે જેને થેન્ક્સ ગિવિંગ ડે કહેવામાં આવે છે. જો કે આનું મહત્વ પશ્ચિમના દેશોમાં વધારે છે, પણ આ જે આની ફિલિંગ છે અથવા તો જે આની ભાવના આની પાછળ જે છે એ ખૂબ મહત્વની છે. અને એના લીધે આ દિવસનું મહત્વ છે કે જીવનમાં કોઈકે મદદ કરી હોય, કોઈકે તમારું કંઈ કામ કર્યું હોય, કોઈકે તમારા પ્રત્યે સદભાવના રાખી હોય, તો અથવા ઘરના લોકો હોય, પેરેન્ટ્સ હોય, XYZ કોઈ મિત્રો હોય, કોઈ પણ વ્યક્તિ તમારા કામની અંદર મદદ કરી હોય, કોઈને પણ, એના માટે એનો આભાર માનવાનો દિવસ એટલે થેન્ક્સ ગિવિંગ ડે. બિલકુલ. અને પ્રશાંતજી, જ્યારે આ દિવસ આપણે મનાવતા હોઈએ છીએ ત્યારે એમ લાગે કે એક પોઝિટિવિટી ઉત્પન્ન થતી હોય છે. જ્યારે આપણે કોઈને આભાર વ્યક્ત કરતા હોઈએ તો એને પણ એમ લાગતું હોય છે કે આપણે જ્યારે એ વ્યક્તિના સાથે ઉભા રહ્યા ત્યારે એને પણ આપણો આભાર જે આ વ્યક્ત કર્યો છે, તો એક હકારાત્મક ભાવના ઊભી થતી હોય છે આ દિવસ પરથી, તેમ લાગે? એકચ્યુઅલી એની પાછળ બહુ ઇન્ટરેસ્ટિંગ સાયકોલોજી છે, મનોવિજ્ઞાન છે, કે જેને સાયકોલોજી ઓફ ગ્રેટિટ્યુડ કહીએ છીએ. તો જ્યારે આપણે આભાર માનીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર એક પ્રકારના મનોશારીરિક ફેરફારો થાય છે, જૈવ રાસાયણિક ફેરફારો પણ થાય છે જો ખરા દિલથી આભાર માનો તો. સેમ બાબત આપણે અગાઉ પણ અહીંયા ચર્ચા કરી ચૂક્યા છે કે જો તમે કોઈને ખરા દિલથી માફી માંગો તો તમારા શરીરમાં જે ફેરફાર થાય છે, બરાબર એવા જ પોઝિટિવ ફેરફાર, સાયકોલોજીકલ ચેન્જીસ અને ફિઝિયોલોજીકલ ચેન્જીસ એ તમારા શરીરમાં પણ થાય છે. એટલે જ્યારે તમે આભાર માનો છો, ગ્રેટિટ્યુડ દાખવો છો, ત્યારે તમે વિનમ્ર બનો છો, ત્યારે એ પોઝિટિવિટી જે છે તમારા મન અને શરીર બંનેમાં ફેલાય છે. ઘણી બધી વખત આપણે શોધતા હોઈએ છીએ હેપીનેસ ડે માટે કે હેપીનેસ ક્યાં છે, શું છે. ઘણા લોકો વસ્તુઓમાં શોધે, ઘણા લોકો અચીવમેન્ટમાં શોધે, ઘણા લોકો સંબંધોમાં શોધે. તો મનોવિજ્ઞાન એવું પણ કહે છે કે આ બાબત જે આભાર માનવાથી પણ તમે ડેફિનેટલી વધારે હેપી થઈ શકો છો. એટલે જે એક અંદરથી જે આનંદની ભાવના જે છે એ આભારના લીધે તમારી અંદર ધીરે ધીરે એક ઘટતી જાય છે, ઘટના બનતી જાય છે. યુ સ્ટાર્ટ ફિલિંગ વેરી ગુડ ફ્રોમ વિધિન.
વેન યુ સે થેન્ક યુ ટુ સમબડી, કોઈને પણ જ્યારે આપણે થેન્ક યુ કહીએ છીએ, આભાર માનીએ છીએ, ત્યારે હંમેશા એક પોઝિટિવિટી જે છે એનાથી આપણે સામેવાળી વ્યક્તિની સાથે કનેક્ટ થઈએ છીએ. કારણ કે તમે જ્યારે આભાર માનો છો ત્યારે સામેની વ્યક્તિને પણ તમે સારું ફીલ કરાવો છો, અને એ જ સારી વાત એ ફરતી ફરતી તમારા પર પણ આવે છે. એટલે બિલકુલ. એવું પણ બને ને કે તમે કંઈક સારું કામ કરે તો કોઈક તમારો આભાર માને છે, એટલે એ પણ હમ. એક સાથે જોડાયેલી ઘટના છે. એટલે સાયકોલોજીકલી જેને અમે હેપી હોર્મોન્સ જે કહીએ છીએ, જે બધા સિરોટોનિન છે, બીજા અનેક પ્રકારના હેપી હોર્મોન્સ છે, એ બધા બોડીની અંદર વધારે એનું સિક્રેશન થાય છે, અને એટલે આપણને સારું ફીલ થાય છે. એટલે આ બહુ જ મોટી બાબત છે, જે સેમ બાબત આપણા શાસ્ત્રોમાં જૂના વેદની અંદર અને બધી જગ્યાએ પણ કહ્યું જ છે કે આપણે દરેકનો આભાર માનીએ છીએ. તમે જુઓ કે આપણે ઉઠીએ છીએ ત્યારે ઈશ્વરનો આભાર માનીએ છીએ, પૃથ્વીનો આભાર માનીએ છીએ, આપણે ચારે બાજુ લોકોનો આભાર માનીએ છીએ, બધી દિશાઓમાંથી મને સારા વિચારો પ્રાપ્ત થાય એ માટે ઈશ્વર તારો આભાર છે. આવું આપણી સંસ્કૃતિમાં તો વર્ષોથી આવું છે જ. એટલે એ પોઝિટિવિટી જે છે એ સાયકોલોજીકલી કનેક્ટેડ છે હ્યુમન બીંગ સાથે. બિલકુલ. અને પ્રશાંતજી, જ્યારે સાયકોલોજીકલ રીતે આપણે વાત કરીએ તો એક પ્રકારની થેરાપી પણ કહી શકાય કે જેમાં તમામ લોકો ભેગા થઈને આ દિવસ મનાવતા હોય છે ત્યારે. એબ્સોલ્યુટલી. એટલે આમાં કેવું છે કે આ એક થેરાપ્યુટિક ફિલિંગ પણ આવે જ છે. મેં કહ્યું તે પ્રમાણે તમે ગ્રાઉન્ડેડ ફીલ કરો છો, તમે પોઝિટિવ ફીલ કરો છો, તમે કનેક્ટેડ ફીલ કરો છો, તમે ઇઝી ફીલ કરો છો, અને તમે કોઈકના કામને કે કોઈકના જેસ્ચરને કે કોઈકની પ્રતિક્રિયાને તમે એકનોલેજ કરી છે. આ બહુ મોટી વસ્તુ છે, ને એને કારણે તમે સામેવાળાના મનમાં પણ એક સારું સ્થાન પામો છો, તમારા સંબંધો સુધરે છે. અને આ થેન્ક યુ માત્ર શાબ્દિક થેન્ક યુ નથી હોતું. જો તમે ખરેખર કોઈનો અંતઃકરણપૂર્વક આભાર માનો તો એની અસરો ખરેખર થતી હોય છે, અને એ બહુ જરૂરી છે. તમે રોજે રોજ ક્ષણે ક્ષણ તમે તમારા એક્ઝિસ્ટન્સ માટે, તમારા અસ્તિત્વ માટે પણ તમે ઓલમાઇટીનો, કુદરતનો, ભગવાનનો, તમે જે કહો, નાસ્તિક હોય તો તમારો પોતાનો પણ આભાર માનો, અને એનાથી તમને ફરક પડે જ છે. હું એમ નથી કહેતો કે ગમે ત્યારે ગમે તેમ આભાર માનવાની ઘટના કામ કરે છે, પણ જ્યાં તમારું લોજિક જોડાય છે, જ્યાં તમારી ઇમોશન્સ જોડાય છે, ત્યાં તમે ચોક્કસપણે તમે આભાર માની શકો છો, અને એ થેરાપેટિક બને જ છે. બિલકુલ. અને આજની પેઢી માટે કેટલું મહત્વપૂર્ણ, અત્યારની સમયની જે પેઢીની વાત કરીએ તો કદાચ આ જે થેન્ક યુ શબ્દ છે, સોરી શબ્દ છે, આ અત્યારની પેઢી બહુ સરળતાથી ઘણીવાર કહી દેતી હોય છે, તો ઘણીવાર નથી કહેતી, ભૂલ હોવા છતાં પણ આ શબ્દનો ઉપયોગ નથી કરતી. તો બિલકુલ. આજની પેઢી માટે આ દિવસ એટલે કેટલો મહત્વનો ગણવામાં આવે? નવી જનરેશન જે છે એ ધારો કે જેન ઝી હોય કે ગમે તે હોય, એ હમ. નવી જનરેશન જે છે, અથવા તો ઇવન જેન આલ્ફા જે હવેની જે 1925 થી 2025 થી જે હવે સ્ટાર્ટ થશે, એની પણ આપણે વાત કરીએ, બીજી પેઢી પણ હવે ભવિષ્યમાં આવશે બધી. તો એ બધી જ જનરેશન્સ માટે એક વસ્તુ અગત્યની છે કે ધીરે ધીરે ટોલરન્સ ઘટતું જાય છે. કોઈક જી. બીજી વ્યક્તિના જુદા વિચારને મારી પોતાની પ્રોફાઇલમાં કે મારા પોતાના મનમાં હું એને એક્સેપ્ટ કરવાની ધીરે ધીરે મારી જે શક્તિ જે છે ને એ ઘટતી જતી હોય છે, એવું ઘણા બધા યુવાનોને લાગે છે. અને એ વાત સાચી છે. તમે જુઓ કે આ બધું સ્ક્રીન એડિક્શનના કારણે કે બીજા બધા ઘણા બધા કારણો છે, આપણે એ બધી ચર્ચા અત્યારે નહીં કરીએ, પણ એ બધા જ કારણોને લીધે યુવાનો જે છે એની અંદર સામેવાળી વ્યક્તિને એકનોલેજ કરવાનું જે એક બિહેવિયરલ પોઝિટિવ પેટર્ન છે એ ધીરે ધીરે ઘટતી જાય છે. અને એટલા માટે જ આપણે એ સૌહાર્દપૂર્ણ વાતાવરણનો એક ભાગરૂપે, ભલે આ વિચાર હું તો કહું છું કે લાગે કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી આવ્યો છે, પણ આ વિચાર ખૂબ મહત્વનો છે. ગમે તે દિશામાંથી સારો વિચાર આવે એને અપનાવવો જોઈએ, જો એ માનવતાપૂર્ણ હોય, જો બીજાના ભલા માટે હોય, પોતાના ભલા માટે હોય, કોઈનું નુકસાન ન થતું હોય, તો વાય નોટ. અને એ નવી પેઢી જેમ બીજું બધું અપનાવે છે, એમ આપણે એને અપનાવવું જોઈએ. સોરી ને થેન્ક યુ આપણે બહુ ઇઝીલી કહી દઈએ છીએ, જેમ તમે કહ્યું એ પ્રમાણે, પણ હું એવું કહું છું કે એની અંદર જો થોડી ઇમોશન્સને તમે મેળવો ને તો એની સુગંધ અનેરીને આગવી થઈ જાય છે. બિલકુલ. તેજશ્રી, શું કહેવા માંગશો આવનારી પેઢી માટે પણ અને આજની પેઢી માટે પણ, કે આ દિવસ તેમને શું સમજાવે છે, અને આજનો દિવસનો તેમને કઈ રીતે ઉલ્લાસભેર ઉજવણી કરવી જોઈએ? કારણ કે આજનો દિવસ ફક્ત આપણે પરિવાર સાથે ભેગા થતા હોય છે, મિત્રો સાથે તે લોકો ભેગા થતા હોય છે, પરંતુ એકબીજાનો આભાર પણ વ્યક્ત કરે, એટલે આભારની અભિવ્યક્તિનો આજનો દિવસ છે. તે નિમિત્તે આવનારી પેઢી માટે શું કહેવા માંગો છો? જેમ કે મેં પહેલા બી કીધું કે આ જે અમારી પેઢી છે જેનઝી, એમાં ખોટું ના લગાડતા પણ ખાસા બધાને ઈગો અને ટ્રસ્ટ ઇશ્યુઝ છે, જી. જેના કારણે એ થેન્ક યુ ને સોરી કાં જલ્દી બોલી દે છે, કાં જરાય નથી બોલતા.
કાં ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે, કાં જરાય નથી કહેતા. આ બંનેનો વચ્ચેનો બેલેન્સ લાવવો બહુ જ જરૂરી છે. અને એટ ધ સેમ ટાઈમ આ વસ્તુને લાવવી સંબંધો તો જ રહેશે. નહીતર આ ફોન એડિક્શનના કારણે જે એટેન્શન સ્પેન અને ટોલરન્સ જે ઘટી ગઈ છે, અને ગ્રેટિટ્યુડ આપણે એક્સપ્રેસ નહીં કરતા રહીએ, એકબીજાને આભાર વ્યક્ત નહીં કરતા રહીએ, તો મનનો ભાર કદી નહીં ઉતરે. નહીતર આપણે ક્યારેક આપણને માણસ તરીકે ખબર છે કે આપણે જો કોઈને આભાર વ્યક્ત કરવામાં આપણે ચૂકી જઈએ છીએ, કાં માફી માંગવામાંથી ચૂકી જઈએ છીએ, તો મનમાં આપણો ખાસો ભાર રહે છે. જો આવા થેન્ક્સ ગિવિંગ ડે ના દિવસોના કારણે આપણે મળીને એકબીજાને આપણા વિચારો કહી શકીએ અને મન હલકું થાય, તો આપણા સ્વાસ્થ્ય માટે અને આપણા રોજિંદા જીવન માટે ખરેખર ખાસું સારું રહેશે. બિલકુલ. પ્રશાંતજી, આ દિવસ આપણા ત્યાં અહીંયા ભારતમાં તો નથી મનાવવામાં આવતો, પરંતુ આ દિવસ અહીંયા મનાવવામાં આવે ના આવે, પરંતુ આ ભાવના દરેક વ્યક્તિમાં પ્રગટે તે કેટલી જરૂરી છે? મેં આગળ કહ્યું ને, એ જરૂરી એટલા માટે છે કે વ્યક્તિનો ખોટો અહંકાર કે અહમ જે છે ને એ ના ઉભો થાય. એને એવું ના થાય કે આ દુનિયા હું ચલાવું છું. અને ઘણી બધી વખત કેટલાક લોકો એવું માનતા હોય છે કે આ બધું મારા લીધે જ છે, હું છું તો જ બધું ચાલે છે, પણ એ વાત ખોટી હોય છે. તમારા લીધે બધું નથી ચાલતું. હા, અમુક બાબતો પર તમારું નિયંત્રણ હોઈ શકે છે, એમાં કોઈ ના જ નથી. પણ દુનિયાની ઘણી બધી ઘટનાઓ, ઘણા બધા સંબંધો જે છે એ સહિયારા હોય છે. અને એના માટે બીજાનો સમાવેશ તમારા પ્રોફાઇલમાં કે તમારા વૃત્તમાં કે તમારા વર્તનમાં કરવો બહુ જરૂરી છે. જો તમે બીજાને સ્વીકારશો નહીં, તો તમારી અંદર રિજિડિટી વધતી જશે, અહંકાર વધતો જશે, સંબંધોને તોડવાનું મન તમને વધારે થશે. તમને એમ થશે કે હું જ સાચો છું, કે હું જ સાચી છું, બીજા બધાનું કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી. અને તમે ધીરે ધીરે લોકોને તમારાથી દૂર કરતા જશો. પણ જ્યારે તમે આભાર માનો છો, જ્યારે તમે લોકોને એક્સેપ્ટ કરો છો, જ્યારે તમે એમને રેકગ્નિશન આપો છો કે આ તમે આ કર્યું, બહુ સારું કર્યું. હા, હું એમ નથી કહેતો કે એના માટે તમારે પછી બીજું ઓવર ધ રાઈડ અથવા તો ઓવર ધ લિમિટ બધું કરવાનું છે, એવું નથી કહેતો. પણ એટલીસ્ટ જેટલું કર્યું છે તમને જે લાગે એ પ્રમાણે એનો આભાર માનો, એ બહુ જરૂરી છે. અને એનાથી જીવનની અંદર સાર્થકતા આવે છે, એનાથી જીવનમાં શાંતિ આવે છે, સમૃદ્ધિ, માનસિક સમૃદ્ધિ આવે છે. એનાથી તમને પોતાને અંદરથી એક ફૂલફિલિંગ એક અનુભવ થાય છે કે હું મને સંતોષનો અનુભવ થાય છે. આ બધા વિશેના સંશોધનો થયા છે. આ માત્ર ખાલી કાવ્યાત્મક રજૂઆત જેવું નથી. આની પાછળ સાયન્ટિફિક રિસર્ચ છે કે when you acknowledge somebody's work or gesture or behavior, અને એને જ્યારે તમે આભાર માનો છો, જેમ મેં કહ્યું તેમ માફી માંગો છો, એના જેવું જ આ એટલું જ મહત્વનું છે આભાર માનવાનું. અને ગ્રેટિટ્યુડનું સાયકોલોજી જે છે એ ખૂબ મહત્વની છે. ઘણી બધી વખત કેટલાક લોકો એને સમજતા નથી, એમ કહે છે કે આભાર માનવો જોઈએ. પણ આપણે એને સમજીને જ્યારે આ પ્રવૃત્તિ કરીએ છીએ ને, ત્યારે એની અસર આપણા મન પર વધારે થાય છે. કારણ કે તમે જ્યારે સમજો છો કે હું આભાર કેમ માનું છું, તમને એ જ્યારે ખબર પડે છે, અને આભાર મારે માનવાથી સામેવાળી વ્યક્તિને હું શું એની સામે રજૂ કરું છું, એ બધી જ બાબતો ખૂબ અગત્યની છે. તમારી પોતાની માનસિકતા માટે એ ખૂબ બહુ મોટો ફરક લાવે છે. જેમ તમે ખાલી સોરી કહી દો છો, એમ ખાલી આભાર માનવાની જરૂર નથી. મેં કહ્યું એમ તમે મનથી અંતઃકરણપૂર્વક એનો આભાર માનો, અને ચોક્કસ તમને સારું ફીલ થશે. રોજે રોજ એટલીસ્ટ એક વ્યક્તિનો કે એક તમે જેને માનતા હોય એ ઓલમાઇટી ઈશ્વર કહો, ગમે તે કહો, જે કહેતા હો તે, તમારી જાતનો છેલ્લે આભાર માનો એ ખૂબ જરૂરી છે. એનાથી તમને બહુ ફાયદો થાય છે. ઇટ હેલ્પ્સ અ લોટ. બિલકુલ પ્રશાંતભાઈ, અને જે રીતે આપણે વાત કરી કે એક હકારાત્મક ભાવના ઉભી થતી હોય છે, એક સામેવાળી વ્યક્તિને આપણે જ્યારે આભાર કહેતા હોય છે, એટલે ઘણી બધી હકારાત્મક ભાવના ને એક આ પોઝિટિવ થેરાપી પણ છે કે જેના થકી આપણે કોઈને આભાર વ્યક્ત કરીએ છીએ, પરંતુ સાથે સાથે બંને આપણી અંદર પણ અને સામેવાળી વ્યક્તિમાં પણ એક પોઝિટિવિટી આવે છે. માટે આ દિવસ મનાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે આપણે જ્યારે કોઈ પણ આપણા જીવનમાં જે વ્યક્તિઓ પણ ખુશીઓનો રંગ પૂરે છે, જે આપણા દરેક સમયમાં સાથે આવીને ઉભું રહેશે, નાનામાં નાની આપણી મદદ પણ કેમ નથી કરતો, તે વ્યક્તિને પણ આજે આભાર કહેવાનો દિવસ છે. એટલે આજથી જો આ દિવસ પરથી પ્રેરણા લેવામાં આવે કે કોઈ પણ એવી વ્યક્તિ કે જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, કે જેમને આપણા જીવનમાં ખુશીઓ રૂપી રંગ ભર્યા છે, દરેક પરિસ્થિતિમાં સાથે આવીને ઉભું છે, તેનો આભાર વ્યક્ત કરવો જોઈએ. અને આજે હું આપ બંનેને આભાર એટલે વ્યક્ત કરીશ કારણ કે આ ચર્ચામાં આપ અમારી સાથે પણ જોડાયા અને ખૂબ જ સારી એવી આપણે વાત કરી, તે બદલ પણ આપ બંનેનો આભાર. હું પણ ખૂબ આભાર માનું છું આ આભારની ચર્ચા કરવા માટે ને એનું મનોવૈજ્ઞાનિક મૂલ્ય લોકો સુધી પહોંચાડવા માટે. જી. તમને
તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરી કે જે રીતે આજે આભાર અભિવ્યક્તિનો દિવસ છે. આભાર અભિવ્યક્તિનો દિવસ એટલે મનાવવો કારણ કે આપણા જીવનમાં યોગદાન આપનારા જે વ્યક્તિઓ છે એટલે કે ઘણું બધું યોગદાન દરેક વ્યક્તિઓનું આપણા જીવનમાં રહેતું હોય છે. આપણે જો કોઈ પણ એવી પરિસ્થિતિમાં મુકાઈએ છીએ ત્યારે એ દરેક વ્યક્તિ પાસે આપણે જતા હોય છે કે જેના થકી આપણને મનની હળવાશ અનુભવાય. તો આપણે જ્યારે કોઈને આભાર વ્યક્ત કરતા હોય છે ત્યારે આપણી મનની અંદર પણ હળવાશ અનુભવાય છે. સામેવાળા માટે પણ તે હકારાત્મક ભાવના ઊભી કરતું હોય છે. માટે આજથી એવો સંકલ્પ લો કે આપણે જો કોઈ વ્યક્તિની મદદ લઈએ છીએ અથવા કોઈ વ્યક્તિ આપણી મદદ કરે છે, દરેક સમયમાં કોઈ વ્યક્તિ આવીને આ સાથે ઊભું છે તો તેને આપણે આભાર વ્યક્ત કરીએ. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.